નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, બરોબર? તો આપણે જમીનના પ્રકાર જે છે એ આપણે ભણતા હતા, એમાં આપણે ત્યાંથી આપણે આગળ વધીશું. એ પહેલા હું તમને વન લાઇનર પ્રશ્ન જે છે એ તમે કાઢ્યા હશે, એના આધારે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો છે ફરજિયાત, બરોબર? ચાલો તૈયાર થઈ જાઓ જવાબ દેવા માટે. કોમેન્ટ બોક્સ ખુલ્લું રાખો. ચાલો, પહેલો સવાલ. ઓક્સિજન છે, ઓક્સિજન એ સંસાધનોના વિતરણના કયા પ્રકારમાં આવે છે? ઓક્સિજન છે એ સંસાધનના વિતરણના આધારે જોઈએ તો શેમાં આવે છે? પછી એકલ સંસાધનનું નામ આપો. એકલ સંસાધનનું નામ આપો અને ક્યાં જોવા મળે છે તે પણ. એકલ સંસાધનનું નામ આપો અને ક્યાં જોવા મળે છે એ પણ તમારે મને જવાબ દેવાનો છે કોમેન્ટ બોક્સની અંદર. પછી પુનઃપ્રાપ્ય સ્ત્રોત નું એક ઉદાહરણ આપો. પુનઃપ્રાપ્ય સ્ત્રોત નું એક ઉદાહરણ મને આપો બેટા. પછી જમીનના જે 8 પ્રકાર જેને પાડ્યા છે એ સંસ્થાનું નામ આપો. એ સંસ્થાનું નામ તમારે આપવાનું છે, બરોબર? પછી કાપની જમીન. કાપની જમીન કેટલા ટકા ક્ષેત્રમાં જોવા મળે છે? કાપની જમીન કેટલા ટકા ક્ષેત્રમાં જોવા મળે છે? કાપની જમીન કેટલા ટકા ક્ષેત્રમાં જોવા મળે છે, બરોબર? પછી રાતી જમીન કેટલા ક્ષેત્રમાં જોવા મળે છે અને કાળી જમીન કેટલા ક્ષેત્રમાં જોવા મળે છે? ત્રણેય ક્ષેત્ર જે છે, બરોબર, એટલા ટકા છે એ આપણને માહિતી આપેલી છે, એટલે આપણે ફરજિયાત છે એ વન લાઇનર એમાંથી પૂછાઈ શકે છે, બરોબર? એટલે આપણે ફરજિયાત યાદ રાખવાનું કેટલા ટકા છે એ જોવા મળે છે. ઓકે બેટા? પછી આગળ, રાતી જમીન લાલ હોવાનું કારણ તમારે કહેવાનું છે. રાતી જમીન જે છે એ લાલ હોવાનું કારણ તમારે મને કહેવાનું છે. પછી લેટેરાઇટ જમીન જે છે એ પણ લાલ જ છે, તો એનું કારણ તમારે મને કહેવાનું છે. એક રાતી જમીન અને એક લેટેરાઇટ જમીન. પછી રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે? કોમેન્ટ બોક્સમાં આપો મને. ચાલો ઝડપથી. રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં એટલે કયા કયા રાજ્યોમાં જોવા મળે છે મને જણાવો ઝડપથી બેટા. ઓકે? આ જે વન લાઇનર મેં તમને પૂછ્યા એમાંથી જો તમે વન લાઇનર ન કાઢેલા હોય તો ફરજિયાત એ બુકની અંદર મૂકી દેજો, કારણ કે બહુ અગત્યના બધા વન લાઇનર છે. ઓકે? તો જમીનના પ્રકારની અંદર આપણે લેટેરાઇટ, પર્વતીય અને જંગલ પ્રકારની જે જમીન હતી એ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા, અને હવે આપણે આગળ વધીએ છીએ દલદલ કે પીટ પ્રકારની જમીન, એટલે કે દલદલીય જમીન. દલદલીય કઈ જમીન? દલદલીય જમીન અથવા પીટ પ્રકારની જમીન પણ એને કહેવામાં આવે છે, બરોબર? આ પ્રકારની જે જમીન છે એ ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયનથી વિકસે છે, બરોબર? આ પ્રકારની જમીન, આ પ્રકારની જમીન, આ પ્રકારની જે જમીન છે એ ભેજવાળા વિસ્તારમાં, ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના, જૈવિક
પદાર્થોના સંચયનથી, શેનાથી? સંચયથી વિકસે છે. આ પ્રકારની જે જમીન છે જ્યાં ભેજવાળો વિસ્તાર હોય છે, તો ભેજવાળો વિસ્તાર ક્યાં હોય મિત્રો? તો જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય એ આખો વિસ્તાર કેવો હોય છે? ભેજવાળો હોય છે. બરોબર? તો વર્ષા ઋતુ દરમિયાન આ જમીન છે પાણીમાં ડૂબેલી હોય છે. વર્ષા ઋતુના સમયમાં આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. બરોબર? જ્યારે ચોમાસું, આપણે શું કહીએ વર્ષા ઋતુ એટલે આપણે સાવ સાદી ભાષામાં આપણે શું કહેતા હોઈએ છીએ? ચોમાસું કહેતા હોઈએ છીએ. બરોબર? એ જે સમયગાળો હાલતો હોય છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ જે સમયગાળો છે શેનો છે? ચોમાસાનો. તો એ સમયગાળા દરમિયાન જમીન જે છે એ શેમાં ડૂબેલી હોય છે? આખી પાણીમાં ડૂબેલી હોય છે. બરોબર? અને પાણી ઓસરતા ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. પાણી ઓસરાઈ જાય, પાણી ઓસરતા પાણી જે છે આખું જતું રહે છે. પાણી ઓસરતા ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. કારણ કે ડાંગર જે છે, ડાંગર એટલે શું? ચોખા. આપણે જે ભાત ખાઈએ છીએ એ શું? ચોખા. બરોબર? તો પાણી ઓસરતા તે ડાંગરની, કારણ કે ડાંગરમાં છે ને મિત્રો જે 2020-21 ની જે બેન્ચ હતી, બરોબર, એ લોકોને તો શું થયું તો કે માસ પ્રમોશન એ લોકોને 19-20 ની જે બેન્ચ હતી ને, જે બોર્ડની એક્ઝામ લેવાની, બરોબર, તો એ બોર્ડની એક્ઝામમાં એ લોકોએ શું કર્યું? ચિત્ર મૂકી દીધું. શેનું? તો કે ડાંગરનું. શેનું ચિત્ર મૂકી દીધું? ડાંગરનું. એમાં તમે ટેક્સ્ટ બુકમાં આપણે 10મા યુનિટની અંદર તમારે જોવું હોય તો તમે જોજો. ડાંગરની જે ખેતી જે છે, બરોબર, એ આપણા પગ, અડધા પગ જે છે એ ડૂબી જાય, બરોબર, એની અંદર તે રીતે એને રોપવામાં આવતા હોય છે. રોપા એના ડાંગરના, બરોબર. તો એ પાણી એટલે પુષ્કળ પ્રમાણમાં એમાં પાણી જોવે, બરોબર. એટલે પાણી ઓસરાઈ જાય એટલે આખી જમીન કેવી હોય છે? હજી પાણીથી ઓલી હોય છે, બરોબર. એ પાણી બધું સાવ ઓસરાઈ જાય એની વાત નથી કરતા, બરોબર. તો જ ડાંગરની ખેતી ત્યાં થાય, બાકી ડાંગરની ખેતી એમ થતી નથી. એટલે જોજો, જ્યાં જ્યાં ડાંગરની ખેતી થતી હોય ને, એ લોકોના ખેતર છે ને ઊંડા હોય થોડા, અને આ બધા જે પાક ને બધું એ બધો કેવો હોય? ઉપર હોય જમીન. તમારે જોવું હોય ને તો તમે જોજો. એટલે આગળ વધીએ તો કે ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થ અને ક્ષારોની બહુલતા, ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. જૈવિક પદાર્થ અને ક્ષારોની બહુલતા જમીનમાં, બરોબર, જૈવિક પદાર્થ અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે, બરોબર. આવી જમીન છે ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડનો અલમોડા જિલ્લો, બરોબર. એટલે આ ખાસ બધું આપણે યાદ રાખવાનું છે, બરોબર. બધું જે છે એ જમીનના ક્યારેક નકશાની અંદર જમીન જે છે એ પૂછાઈ જાય. જમીન જે છે ઓડિશામાં ક્યાં જોવા મળે છે? એક તો
ઓડિશા. પછી બીજું કયું કીધું? પશ્ચિમ બંગાળ. બરોબર, બે પાડોશી છે, તમિલનાડુ. તમિલનાડુના કિનારાના ભાગમાં, તમિલનાડુ કિનારે. બરોબર, અને ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તર બિહારનો મધ્ય ભાગ. અને સ્પેશિયલ નામ આપ્યું ઉત્તરાખંડના અલમોડામાં, ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં બરોબર આ જમીન જોવા મળે છે. કેવું છે આ જમીન? પણ કેવી છે? મર્યાદિત છે. કેવી જમીન છે? મર્યાદિત જમીન જોવા મળે છે. જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં જંગલ પ્રકારની જે જમીન આપણે જોઈ હતી એ પણ કેવી હતી? મર્યાદિત હતી. બરોબર, તો આ જમીન પણ કેવી છે? મર્યાદિત જમીન તરીકે ઓળખાય છે. ઓકે મિત્રો, ચાલો તો અહીંયા જે છે એ આપણા જંગલના જે પ્રકાર છે, બરોબર, એ શું એલા જમીનના જે પ્રકાર છે, બરોબર, એ શું થઈ જાય છે? પૂરા થઈ જાય છે. બરોબર, આ છેલ્લી હતી દલદલીય પ્રકારની જમીન. બરોબર, મારી સાથે એકવાર જમીનના જે પ્રકાર છે એ તમારે બોલવાના છે. ચાલો, નો આવડે તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 61 ઉપર બે પ્રકારના આપણે નામ યાદ રાખ્યા હતા, કાપની જમીન અને રાતી જમીન. કઈ જમીન? કાપની જમીન અને રાતી જમીન. કાળી જમીન અને લેટેરાઇટ જમીન. રણ પ્રકારની અને પર્વતીય. જંગલ અને દલદલીય. આપણે જે મેં જે પેટર્ન પ્રમાણે લીધું છે એ તમને ફાવે તો એમ લઈ શકાય. કાપની જમીન અને રણ પ્રકારની જમીન. રાતી જમીન અને કાળી જમીન. લેટેરાઇટ જમીન, પર્વતીય અને જંગલ અને દલદલીય. તમને જે રીતે અનુકૂળ પડે. પણ બબે જે છે ને એવા સરસ લાગે. બરોબર, જલ્દી ક થી શરૂ થતા બે નામ. કાપની જમીનની સાથે રાતી જમીન, કાળી જમીનની સાથે લેટેરાઇટ જમીન. બરોબર, પછી રણ અને પર્વતીય જમીન, જંગલ અને દલદલીય. તો આ રીતે ધીમે ધીમે જે છે એ આપણે તમે કન્ટિન્યુ આમ બોલ્યા રાખશો ને એટલે ઓટોમેટિકલી તમને પણ શું થઈ જશે? યાદ રહી જશે. ઓકે બેટા, તો આમાંથી ફરજિયાત તમારે લોકોએ વન લાઇનર કાઢી નાખવાના છે. અને હવે આવે છે જમીન ધોવાણ. શું આવે છે? જમીન ધોવાણ. આ જવા દઉં છું, આમ તો રાખો ભલે, કઈ આપણને નડશે નહીં અત્યારે તો. બરોબર, તો હવે આપણો જે મુદ્દો બને છે શું છે? જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ તો જમીન ધોવાણ એટલે શું? તો કે હું તમને પહેલા સમજાવી દઉં. જમીન ધોવાણ એટલે એવું સાવ સામાન્ય રીતે, સાવ નાનું અમથા ઉદાહરણથી તમને પણ સમજાઈ જશે. જ્યારે પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવે ત્યારે જે જમીન જે છે એમાં પાણી હોય, તો પાણીનું જે જમીન જે દિશા, જે ઢાળ બાજુ, જે એનો ઢાળ જે દિશામાં હોય એ દિશા તરફ પાણી શું થતું હોય? આગળ વધતું હોય છે. તો એની સાથે જમીનનું જે ઉપરનું જે પડ જે છે, બરોબર, નાના નાના કણોનું બનેલું છે, એને પણ શું? તો કે ઘસારો લાગે છે. શું લાગે છે? ઘસારો. તમે જોજો, કોઈ પણ એક પાણીનો ગ્લાસ લ્યો અને જમીન ઉપર આમ કરીને આમ તમે ઢોળજો, એટલે ત્યાં તમે જ્યાં પાણી ઢોળ્યું હશે ને એની જગ્યા છે ને આખી ચોખ્ખી થઈ જશે. એનો મતલબ શું થઈ ગયો? એની જે ત્યાં તત્વો જેટલા હતા એ પાણીની સાથે ક્યાં વયા ગયા? દૂર જતા. તો આ તો પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે તો એ બધા જ કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થઈ જાય છે? સ્થળાંતર થાય છે. શું થાય છે? સ્થળાંતર. એટલે જમીનના જે કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળાંતર થવાની જે પ્રક્રિયા છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? જમીન ધોવાણ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? આ જ જમીન ધોવાણ ટૂંકમાં
બરોબર, પછી વરસાદ આવવાથી થાય, તોફાનથી થાય, પુષ્કળ પ્રમાણમાં જે છે ને પવનની ગતિ વધે ને તોય જમીન ધોવાણ થાય હો. આ રણની અંદર વરસાદ આવે તો એવું કઈ જરૂરી નથી ને પુષ્કળ પ્રમાણમાં બવંડર આવ્યો હોય, વાવાઝોડું કે એવું આવ્યું હોય તો નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કણ નથી જતા રહેતા, બરોબર. એમ તો જોઈએ જમીન ધોવાણ એટલે હવે ટેક્સ્ટ બુક ના આધારે આપણે જોઈએ, બરોબર. આપણે તો અમસ્તી ટેક્સ્ટ બુક ના આધારે જ આપણે ચાલીએ છીએ, બરોબર. આપણી મહેનત કઈ લખતા નથી. જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા, આવી ગયું. જમીનના કણોનું ગતિશીલ, જમીનના કણોનું ગતિશીલ, જમીનના જે કણો છે, બરોબર, એ શું પકડે? ગતિ પકડે. શું પકડે છે? ગતિ. શેના દ્વારા? હવા કે પાણી દ્વારા. હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે, એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. એક સ્થળેથી બીજા સ્થળે, એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. બરોબર. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરિત થવું. જો બીજી વ્યાખ્યા આપી એટલે શું કહેવાય? જમીન ધોવાણ કે, બરોબર. અહીંયા લખતો નથી કે એટલે જમીન ધોવાણ કહેવાય છે, આપણે સમજી જવાનું. બીજી વ્યાખ્યા તો ઉપલા જમીન કણોનું, જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા, ઝડપથી કુદરતી બળો દ્વારા, હવે પવન ને વરસાદ આવું નહીં તો બધું કુદરતી જ છે, એટલે તો સારું નહીં માનવીના હાથમાં હોત તો, બરોબર, કઈ દુકાળની પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય. બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, અન્યત્ર સ્થળાંતરિત થઈ જવું, અન્યત્ર સ્થળાંતરિત થઈ જવું, એને શું કહેવાય છે? જમીન ધોવાણ જે છે એ કહેવામાં આવે છે. આગળ વધીએ. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય છે તો ખેત ઉત્પાદન ઘટી જાય છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે અને જમીન ધોવાણ અટકાવવું જરૂરી છે. તો એ શું કહે છે આપણને કે આ જે પડ જે છે ને બનતા, બરોબર, આમ બહુ લાંબો સમય લાગે છે. ઉપરનું પડ બનતા ઘણા વર્ષો લાગી ગયા. ઉપરનું પડ બનતા, બરોબર, વર્ષો લાગી જાય છે, વર્ષો લાગ્યા છે. અને તે જે વર્ષો લાગ્યા અને વરસાદના કારણે જમીનના કણો, વરસાદના કારણે જમીનના કણો, જમીનના જે કણો છે, બરોબર, એ શું થઈ જાય છે? થોડા જ દિવસમાં, થોડા જ દિવસોમાં ખેંચાઈ જાય છે. શું થઈ જાય છે? ખેંચાઈ જાય છે. આ ઉપરનું જે પડ આપણે જમીન નિર્માણ આપણે જોઈ ગયા, બરોબર, બહુ વર્ષો લાગે. અને આ શું છે કે ભાઈ વર્ષો લાગ્યા પણ વરસાદ ને પવનની કારણે ગતિ પકડી લે છે અને થોડા દિવસમાં શું થઈ જાય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ આખા ખેંચાઈ જાય છે. એટલે થાય શું? તો કે ખેત ઉત્પાદન ઘટી જાય છે. એનું કારણ શું છે? તો કે જે ફળદ્રુપતા ઘટી જાય છે. આપણે શું લખીએ? ફળદ્રુપતા
ઘટાડો થઈ જાય છે। ફળદ્રુપતામાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે। તો ફળદ્રુપતા ઘટે એટલે સ્વાભાવિક છે ખેત ઉત્પાદકતામાં પણ ઘટાડો થાય છે। ખેત ઉત્પાદકતામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે। બરોબર। તો આ જે છે અત્યંત જોખમી કહેવાય। બરોબર। એ સારી બાબત કહેવાય નહીં। એટલા માટે આપણે જાળવણી કરવી જોઈએ। શું કરવી પડશે? જાળવણી કરવી જોઈશે। બરોબર। જો જાળવણી નહીં કરીએ આપણે, બરોબર, તો ખેત ઉત્પાદકતા ઘટતી જશે। તો જે ઉત્પાદન જે આપણે જેની જીવન જરૂરિયાત વસ્તુ જે છે, બરોબર, એ ધીમે 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 મોંઘી બનતી જશે। શું થતી જશે? મોંઘી બનતી જશે। તો એ બાબત સારી કહેવાય નહીં। જમીન ધોવાણ એટલે શું? કે જમીનના કણો જે રહેલા છે એ ગતિ પકડે છે હવા અથવા પાણી દ્વારા અને એક સ્થળેથી બીજા સ્થળે જે છે એ સ્થળાંતરિત કરે છે। તો સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું। તો એ જ કણો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। બરોબર। તો એને શું કહેવાય છે? જમીનનું ધોવાણ કહેવામાં આવે છે। આ જે જમીનનું જે ધોવાણ થાય છે એનું જે પડ બનેલું છે, બરોબર, એ કેટલા વર્ષો લાગે છે ત્યારે આખું પડ બનેલું હોય છે। અને વરસાદ ને તોફાન ને એના કારણે શું થઈ જાય છે? આ જે જમીન જે છે, બરોબર, એ ધોવાણના કારણે થોડાક જ દિવસોની અંદર એની ફળદ્રુપતામાં પણ શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે। નાનું અમથું આપણે ઉદાહરણ લઈએ કે કોઈનું ખેતર છે, એ લોકોએ જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટી જાય પાક લઈએ એટલે એની અંદર શું નાખવું પડે? ખાતર નાખવું પડે। આપણે શું નાખવું પડે? ખાતર। હવે ખાતર આખી જમીનમાં નાખ્યું, કેટલું મોંઘું હોય ખાતર, બરોબર, અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો તો શું એ નહીં ધોવાઈ જતું હોય? એ પણ ધોવાઈ જાય। તો એને અટકાવવું જોઈએ। અટકાવીએ નહીં તો જમીનમાં ખાતર નાખવાની શા માટે જરૂરિયાત હોય? સ્વાભાવિક છે, પાક જે છે, બરોબર, એ વધુ આવે એના માટે હોય છે। તો પાક વધુ આવે એના માટે તો ફળદ્રુપતાની જરૂર હોય છે। તો ફળદ્રુપતા ઘટવાનું કારણ શું છે? તો કે જમીન ધોવાણ। તો જમીન ધોવાણ જો આપણે નહીં અટકાવીએ તો ધીમે ધીમે ફળદ્રુપતા જમીનની ઘટતી જશે। તો જમીનની ફળદ્રુપતા ઘટે તો ખેત ઉત્પાદન, જે ખેતરમાંથી જે ખેતી કરી રહ્યા છે એમાંથી જે કાંઈ પાક આવે છે એની ઉત્પાદકતા ઘટી જશે। જે આપણી માંગ છે, જો વસ્તુ ઓછી હશે તો હંમેશા માંગમાં શું થાય? વધારો થાય। સ્વાભાવિક જ છે, બરોબર। એટલે એની જાળવણી કરવી કેવું છે? જરૂરી છે। એટલે જમીન ધોવાણ અટકાવવું જોઈએ। શું? તો કે જમીન ધોવાણ અટકાવવું જોઈએ। તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા છે? ધોવાણ અટકાવવાના ઉપાયો। જો તમને ન દેખાતું હોય, લાઈટ પડે છે પણ હું બોલું છું, બરોબર, એટલે તમારે સાથે સાથે લખતું જ જવાનું બેટા ત્યાં, અને મુદ્દા જોડે જોડે લખતા જવાના એટલે સમજાતા જાય। ઓકે। તો જમીન ધોવાણ જે છે એને અટકાવવાના ઉપાયો કયા છે? તો એમાં પેલું એને આપ્યું કે જમીન પર જે ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી। જમીન પર જે ચરાણ પ્રવૃત્તિઓ છે, ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી। નિયંત્રણમાં લેવી એટલે શું કે છે મિત્રો? કે જે કાંઈ જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિઓ થાય, ચરાણ એટલે શું? કે ગાય, ભેંસ, બકરી, જે કાંઈ વન્ય જીવો હોય છે, બરોબર, એ શું હોય છે? એ કુદરતી રીતે જે કાંઈ વસ્તુઓ ઉગતી હોય છે, બરોબર, જંગલોમાં ને એમાં, તેમાં ચરાણ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, બરોબર। તો એ પ્રવૃત્તિને શું કે છે? નિયંત્રણમાં લેવાની વાત કરે છે, બંધ કરવાની વાત નથી કરતા, યાદ રાખો।
આપણે ખોટું મગજમાં લઈએ છીએ. નિયંત્રણમાં એટલે અમુક ચોક્કસ સીમા, અમુક મર્યાદામાં, બરોબર, જેથી કરીને જમીન ધોવાણી પણ થાય નહીં. કારણ કે શું છે કે મારા ચરાણ પ્રવૃત્તિ એવી વસ્તુ છે. હવે તમે જોજો, સાવ નાનું ઉદાહરણ આપો. તમે કોઈ ગાર્ડનમાં ગયેલા, બગીચામાં ગયેલા હોય તો ત્યાં ઘાસ હોય છે, લોન જેને કહીએ, બરોબર. તો એ ઘાસ જે છે તમે એકવાર એને ઉખાડવાનો પ્રયત્ન કરજો. એને ઉખાડવાનો શું કરજો? પ્રયત્ન કરજો. તો તમે જે આમ પકડશો ને, બરોબર, પછી એને તોડવું હોય તો આપણે બળ કરવું પડશે. શું કરવું પડશે? બળ. હવે એક તાંતણો ખેંચવાની વાત નથી કરતો, બરોબર. આ રીતે જેટલા હાથમાં આવે ને બધા, પછી એને ખેંચવાનો પ્રયત્ન કરજો. તો શું કરવું પડશે? આપણે બળ લગાવવું પડશે એને ખેંચવામાં. અમુક થી તો તૂટશે નહીં, પછી આમ પરાણે ખેંચવું પડશે. તો કેમ? એમ તો કે એનું કારણ એ છે કે એ જે ઘાસ છે એ જમીનની સાથે જોડાઈ ગયેલું, એના જે મૂળિયા જે છે, બરોબર, એ જમીનની સાથે શું થઈ ગયા છે? મેચ ભેગા થઈ ગયેલા છે. એટલે જો આ ઘાસ છે એ જમીન ધોવાણ નહીં થવા દે. જો જમીન જે છે, ઘાસને આપણે તોડવું છે છતાં પણ જમીન એને મુકતી નથી, તો જમીન ધોવાણ થાય નથી થવાનું ને. ઉપર તો શું રહેલું છે? ઘાસ રહેલું છે. પાણી ભલે ને ગમે એટલું પડે, જે ઘાસના જે મૂળિયા છે એ જમીનને શું રાખશે? જકડી રાખશે, પકડી રાખશે, બરોબર. એટલા માટે ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવાની વાત છે, બંધ કરવાની વાત છે નહીં, અમુક મર્યાદામાં એમ. ઓકે, આગળ વધીએ. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું જોઈએ. જ્યાં જ્યાં ઢાળવાળી જમીન છે, ઢોળાવવાળી જમીનમાં પગથિયાની તરાહથી વાવેતર કરવું, બરોબર. ઢોળાવવાળી જમીનમાં પગથિયાની તરાહથી શું કરવાનું છે? તો કે વાવેતર કરવું. એટલે થશે શું? તો કે આ રીતે આમ કહે છે, જો આપણે અહીંયા જ દર્શાય એટલે આપણને યાદ. આ રીતે જો આ ઢોળાવવાળી જમીન છે, બરોબર, આ ઢોળાવવાળી જમીન છે. વરસાદ પડ્યો તો પાણી જે છે પુષ્કળ પ્રમાણમાં ગતિ પકડશે. શું પકડશે? ગતિ. ગતિ પકડે તો શું થાય? જમીન ધોવાણ થવાનું છે. એ જ રીતે આપણે જે પગથિયા ટાઈપ આખી આમ ખેતી કરી નાખીએ તો, બરોબર, આમ રાઉન્ડ આખા રાઉન્ડ 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 કરી નાખીએ તો શું થાય? ગતિ નહીં પકડે. જેવી ગતિ પકડશે તો પાણીને નીચે પડવાનું થશે, ગતિ તૂટી જશે. પાછું આગળ વધે, ગતિ પકડે, પાછું નીચે પડવાનું થશે. સમજાય છે? એટલે ઢોળાવવાળી જમીન જ્યાં હોય ને, પગથિયાની તરાહથી એને શું કરવાનું? વાવેતર કરવાનું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવાનું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. અને આ જમીન ધોવાણ તો ભાઈ એવી વસ્તુ છે આખી કે આપણા જ્યારે પણ વરસાદ આવે, બરોબર, એટલે તમારે આપણી બજારમાં જોવાનું, શેરીમાં, બરોબર, પુષ્કળ પ્રમાણમાં પાણી આવેલું હોય. પાણી આવી જાય, થોડોક સમય જાય એટલે પાણી ઓસરાઈ જાય, એટલે બહાર તમે જશો ને તો અલગ અલગ પ્રકારની માટી આવશે, કાકરા આવશે. આ બધું શું હોય? જમીન ધોવાણ જ છે, બરોબર. નદીઓમાં તમે જોઈ હશે, સૂકી નદી જેને જોયેલી હોય ને એ તમે જોજો, એ નદીઓમાં ખાડા પડેલા હશે. શું પડેલા હશે? ખાડા પડેલા હશે, લાંબા લાંબા ખાડા. તો એ બધું શું થયેલું હોય? જમીન ધોવાણ. ગતિ કેવી હોય એની? વધારે. એટલે આખા ખાડા પડી ગયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. આગળ વધીએ. પડતર જમીનોમાં હંમેશા શું કરો? વૃક્ષારોપણ. વૃક્ષ વાવો એટલે એના જે મૂળિયા છે, બરોબર, એ જમીનને શું કરી રાખે છે? જકડી રાખે છે. ઓકે, આગળ. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. સરકાર ખબર નદીઓમાં ચેક ડેમ બાંધે છે,
બરોબર, થોડુંક નદી જેવી થોડીક હજી આગળ વધે ને એટલે પાછો ચેક ડેમ આવે, સિમેન્ટિયો હોય, કેવો હોય, આખો સિમેન્ટ નો બનેલો હોય, નાનો આમ તો. પછી થોડાક હજી આગળ વધે તો પાછો એક ચેક ડેમ આવે. તો એ શું છે? જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જ છે. ગતિ કેવી થાય? એમાં ઓછી થાય છે ગતિ. પછી તો લેવલ વધી જાય એટલે ગતિમાં એનું જતું જ હોય છે, પણ જમીન ધોવાણ તો જમીનને તો અટકાવે જ છે. તમે જોજો ચેક ડેમ જે છે ને, પાણી સુકાતું જાય ને ધીમે ધીમે, જ્યાં ચેક ડેમ બાંધેલો હોય ને ત્યાં આમ ઢાળ થઈ ગયો હોય, ત્યાં જમીન જે છે બરોબર આગળ જે જતી હોય ત્યાંથી અટકાવી દીધેલી હોય છે. બરોબર, આગળ વધીએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળી જમીનમાં ઊંડી જે છે ઢાળવાળી, જ્યાં ખેતર હોય બરોબર ને વાવવાનું હોય તો પગથિયા તો કરતા જ હોય, પણ કેવી કરવાની છે? ઊંડી ખેડ કરવાની છે. કેવી કરવાની છે? ઊંડી ખેડ કરવી, જેથી કરીને તે જમીન ધોવાણ છે એ આપણે અટકાવી શકાય. જ્યાં જે જો ઘણા બધાના ખેતર એવા હોય કે જે ઢાળ વાળા હોય, બરોબર, કે એક ગતિ એક દિશામાં જતું જ હોય, ગમે ત્યાં જે છે જમીન ક્યાંક ને ક્યાંક તો ઢળેલી હોય જ. તે અમુક જ એવી હોય, કેવી હોય? સમતલ હોય. તો જ્યાં સમતલ ન હોય, ઢાળ હોય, તો એને શું કરી નાખવાનું? ઊંડી ખેડ કરવાની હજી, એટલે જમીન ધોવાણ કેવું થાય? ઓછું થાય. ઓકે મિત્રો, તો આ જે છે અલગ અલગ પ્રકારની એક જમીનનો પ્રકાર આપણે જોઈ ગયા, દલદલીય જમીન. પછી આવે છે જમીન ધોવાણ અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. બરોબર, આ મોસ્ટ આઈએમપી છે. વારે વારે આ પ્રશ્ન જે છે પૂછાય છે, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ઓકે બેટા, આમાંથી વન લાઇનર કાઢ નાખવાના. આમાં વન લાઇનર કાઢવાની જરૂર નથી, આવું તો બધું આપણને આવડતું જ હોય છે. પરંતુ આની અંદર એવું નહીં કે આની અંદર એટલા જુદા આપણા વિચારો જે છે એ પણ એની અંદર આપણે ઉમેરી શકાય છે. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.